સરકારે નિપુણ ગુજરાત લોન્ચ કર્યું, બરાબર? કે ભાઈ આપણા જે તમામ બાળકો બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ બાળકો સારી રીતે લખી શકે, વાંચી શકે. છોકરામાં ન મ એમ નહીં, પણ આપણો શું અભિયાન છે ભાઈ કે જે બાળક જે ધોરણમાં ભણતું હોય, 5મા ધોરણમાં ભણતું હોય તો 5મા ધોરણની વય કક્ષા પ્રમાણે આવડે. એના માટે આપણે આજે એક માતૃ સંમેલન કર્યું કે ભાઈ હવે આપણે માતાઓનું એક વર્કશોપ ગ્રુપ બનાવ્યું. હવે એની અંદર તમારા ફળિયાની અંદર આપણે એક લીડર માતા બનાવવાની, બરાબર? કે ભાઈ તમે બધાના આપણે રૂબરૂ ના મળી શકાતું હોય, ખેતીવાળા હોય, કોઈ પશુપાલનવાળા હોય, એટલે આવા મહિનાની અંદર આપણે 2 વાર મળીશું. આ મહિનાની 2 વાર મળીશું. વર્કશોપ ગ્રુપ બનાવીને એ ગ્રુપ દ્વારા તમારું બાળક અનિયમિત હશે તો પણ તમને જાણ કરવામાં આવશે કે ભાઈ આ બાળક વગર બીમારી. આપણે બાળકને પૂછીએ કેમ નથી આવ્યું, કે નહીં આવવાની ના પાડો, એ કારણ નથી. એટલે સરકારનું એક અભિયાન છે 29 સુધી. આજે 26, 27, 28, 29 થી સાલ આવે ને ત્યાં સુધી તમામ બાળક કે ભાઈ નિપુણ બને. નિપુણ બને એટલે કે ભાઈ સારી રીતે લખી શકે, વાંચી શકે, ગણન કરી શકે. ગણન એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર નહીં. તમે 100 ની નોટ આપી છે અને તમારું બાળક આજે મેળામાં ગયું, હવે તમે 100 રૂપિયા આપ્યા, એને એમ થયું ચાલો આ બેટનો દડો 50 રૂપિયાનો છે, મમ્મી માટે બંગડી લેવી છે, મારે આઈસ્ક્રીમ ખાવો છે, પણ એ વિચારો કે 100 રૂપિયા છે તામાંથી હું શું લઉં, તો એને બાદબાકી મૌખિક આવડો. તમે 50 રૂપિયાનું આ લે, 20 રૂપિયાનું આ લે. પછી એક ચિંતન કરો કે ચાલો આઈસ્ક્રીમ નહીં ખાવ તો ચાલે, પણ મારી મમ્મી માટે વસ્તુ લઈ જવી છે. તો એવું શિક્ષણ સરવાળો, બાદબાકી, ગુણાકારની પ્રક્રિયા તો એને આવડે જ છે, બરાબર? એટલે એ ચિંતન કરતો થાય, સમસ્યાઓ જાતે ઉકેલતો થાય. એના માટે પેલા આપણા પપ્પાઓનું ગ્રુપ રાખતા હતા, પણ એમાં સરકારને આપણને કોઈ સક્સેસ મળ્યું નહીં. એટલે મહિલાઓનું ગ્રુપ, અને આજે પહેલી જ મીટિંગ છે આપણી, બરાબર? તો પણ તમે આટલી બધી આજે તમારા ખેતીનું કામ છે, વાવણીનું કામ છે, તો એ તમે બધા આજે હાજર રહ્યા. અને હવે તમને ગ્રુપની અંદર અમે જાણ કરીશું. એટલે તમારે તો એટલું જ ધ્યાન રાખવાનું કે તમારું બાળક વગર કારણે ઘરે ના રહે. જો ઘરે રહેવાથી આખો દિવસ એવું કરે છે, ફળિયામાં મસ્તી કરે છે અને ફરે છે. સરકારી શાળામાં તમારું જો અમે કાલે પેલા જગદીશભાઈ ઘેર ગયા હતા, પરિશ્રમમાં છોકરી મૂકી હતી. એક જ દિવસ એને હાથ ખેંચ્યો, આવતી બંધ થઈ ગઈ. આજે એના દાદા લઈને આવ્યા હતા અને આવી, બરાબર? તમે બાલવાટિકાથી અમારી પર વિશ્વાસ રાખો. આ સિદ્ધરાજની મમ્મી પરમ દિવસે તાવ ચડ્યો હતો, રિસેસમાં મારી જોડે મેં એના 2 વાર માથા પર હાથ ફેર્યો ને એને કેવું એની મમ્મી જેવું લાગતું હતું, મારી જોડે ઊંઘી ગયો. સિદ્ધરાજની મમ્મી ઊંઘ તો ખભા ઉપર લઈને ઘરે ગયા. આજે એમને મારી પર વિશ્વાસ છે કે ભાઈ મારું નાનું 5 વર્ષનું છોકરું છે, પણ મારા માલપુર કરતા અહીંયા સેફ છે, બરાબર? એ મને ગમે તારો ફોન કરો, સવારે 9 વાગે કરો તો હું ઉપાડું છું, 8 વાગે કરો તો ફોન ઉપાડું છું. સિદ્ધરાજની મમ્મીનો ફોન મને ઘણી વાર આવે છે. 2 દિવસ પહેલા રીસ આવ્યો તો રમકડું લેવા માટે, એટલે સિદ્ધરાજની મમ્મી ફોન આવ્યો, બેન આ તો રમકડું લેવા જવાની વાત કરે છે, નિશાળ આવવાની વાત કરતો નથી. મેં સિદ્ધરાજ જોડે વાત કરી, તું સ્કૂલમાં આવી જા બેટા, પછી તને બધું લઈ આવ્યું અને સ્કૂલમાં આવી ગયો. તો કેમ કોન્ટેક્ટમાં છે મારે? તો તમે બધા બી કોન્ટેક્ટમાં રહો, ફોન કરો અને સ્કૂલમાં આવો. એવી રીતે આપણે આવતા મહિને પણ તમને બધાના આવી રીતે મળીશું. હવે તમારે શું કરવાનું છે? તમારું બાળક લેખન, વાંચન અને ગણન તમારા વર્ગ શિક્ષકને મળો કે ભાઈ અમે એને શું નથી આવડતું. બેન પણ તમને કહે કે ભાઈ અમુક બાળક કેવા હોય એને વાળી ઘડીએ કરાવીએ તો એ ભૂલી જતા હોય. એટલે એટલા માટેનું જ આજનું આ સંમેલન છે. તમે બેન અને વર્ગ શિક્ષકના કોન્ટેક્ટમાં રહો. કોઈ પણ ફરિયાદ હોય, કોઈ પણ તકલીફ હોય તો સાહેબને મળો. આપણી એસએમસી છે એટલે નિપુણ બનવા માટેનું આજે આ પહેલું પગથિયું છે, બરાબર? એ રીતે આપણે મહિનામાં 2 વાર મળતા રહીશું. અને તમારી બી સમસ્યા હોય તો તમે અહીંયા સ્કૂલમાં રજૂ કરો. અમારી બી સમસ્યા હોય કે ભાઈ આ બાળક અનિયમિત છે, ઘણા બાળકો ના આવતા હોય તો કોઈનો વિકાસ ધીમો હોય, દરેક બાળક સરખી રીતે શીખતું નથી. કોકને 4-5 વારમાં હાવો કરીએ તારે આવડતું હોય, કોકને કેચઅપ શક્તિ હોય, કોકને ઝડપથી આવડતું હોય. એટલે આપણે આ રીતે મળતા રહીએ, બરાબર? અને તમે તમારો બી કોઈ બી પ્રશ્ન હોય તો રજૂ કરજો. અને અમારા જે વર્ગ શિક્ષક બી એનો જે સાહેબ છે એ પણ તમને કંઈ બી હોય તો રજૂ કરો. અને પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારું આટલું ખેતીનું આટલું શિડ્યુલ કામ કરે. નાના છોકરાવાળા હોય તો એ 11 વાગ્યાના 12 વાગ્યાનો ટાઈમ આપે તો ઘણી મમ્મીઓ તો 11 વાગ્યાની આવી ગઈ, બરાબર? એટલે તમે પણ સરકારનું કહેવાનું શું છે? એટલા શિક્ષકથી બાળકો નિપુણ બનશે નહીં, બરાબર? એટલે પેપરનું કટિંગ ને આપણા ગ્રુપમાં નાખી દીધું.
દિવ્ય ભાસ્કરનું કે ભાઈ માતાઓનું સંમેલન રાખવાનું, અહીંથી જ આપણે આજે દીપ પ્રાગટ્ય કરો અને આપણે શરૂઆત કરીશું, બરાબર? એટલે તમારો બી તમે કોઈ બી પ્રોબ્લેમ હોય તો ચર્ચા કરજો, કરજો. ચલો.